તમે ક્યારેય કુકરમાં ખીચું બનાવ્યું છે? તો આજે આપણે બનાવીશું કુકરમાં ખીચું. તો તેના માટે કુકરમાં 2 વાટકી જેટલું મેં પાણી લીધું છે. તો હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી 5 મિનિટ માટે તેને એકદમ સરસ રીતે ઢાંકીને ઉકળવા દઈશું. આપણું સરસ એવું પાણી હવે ઉકળી ગયું છે. તો તેમાં થોડુંક એવું તેલ, અડધી ચમચી જેટલું અહીંયા મેં લીલા મરચાંની પેસ્ટ લીધી છે અને થોડીક એવી કોથમીર એડ કરી 1 વાટકી જેટલો અહીંયા ચોખાનો લોટ બીટરની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરશું, જેથી કરીને આપણે એકદમ ખીચું આપણું સ્મૂથ અને લમ્સ ફ્રી બને. એકદમ સરસ રીતે આપણે બધા જે લોટ લીધો છે એ બધો સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેને એકદમ ધીમા તાપ ઉપર 5 થી 7 મિનિટ માટે કુકરનું ઢાંકણ ઢાંકી અને મૂકી દેવાનું છે. 5 થી 7 મિનિટ પછી તેમાંથી પ્રેશર રિલીઝ કરી અને તમે જોઈ શકો છો કે આપણું ખીચું એકદમ ટેસ્ટી અને એકદમ ટેમ્પટિંગ લાગે છે. તો તૈયાર છે આપણા ચોખાના લોટથી બનેલું કુકરમાં ખીચું. તમને આ રેસીપી કેવી લાગે તે મને જરૂર કોમેન્ટમાં કહેજો. થેન્ક યુ.